તો અહીંયા તમારે એવું કરવાનું છે કે ભાઈ આપણે MySQL જે સ્ટાર્ટ કરો છો યા SQL સ્ટાર્ટ કરો બધું સેમ જ છે. SQL MySQL બધું સેમ જ હોય છે. થોડો ઘણો ફરક હોય છે કે ભાઈ એમની ક્વેરીઝ અમુકમાં સપોર્ટ નથી કરતી, અમુકમાં સપોર્ટ કરે છે. તો આપણે અહીંયા ડેટા જે બિગ ડેટા સાથે કામ કરવું છે, તો બિગ ડેટા સાથે કામ કરવા માટે SQL ની જરૂર પડે. એ ચાહે MySQL કરો, SQL કરો, SQLite કરો, PostgreSQL કરો, જ્યાં જ્યાં SQL કીવર્ડ આવે છે, તો એ SQL નું કહેવાય સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, બરાબર. અને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ મતલબ કોઈ પણ ડેટા સ્ટ્રક્ચર છે, ડેટા છે, એમાં પ્રોપરલી ક્વેરી મારીને આઉટપુટ લેવાના કોન્સેપ્ટ. એક્સેસ ડેટાબેઝ છે પણ એ બી SQL બેઝ બનાવેલો હોય છે. એટલા માટે અહીંયા SQL લખાય છે. આખું ક્યાંય પ્રોપરલી નહીં લખતા કે માઇક્રોસોફ્ટ SQL, કારણ કે એક માઇક્રોસોફ્ટ SQL જે હોય છે, એક MySQL હોય છે, PostgreSQL હોય છે, SQLite હોય છે, ત્યાં જ્યાં જ્યાં ક્વેરી માં ડેટા લાવવાના હોય બધું SQL જ કહેવાય. તો અહીંયા યુટ્યુબમાં જજો અને યુટ્યુબ ની અંદર અહીંયા મેં ક્લિક કર્યું, સોરી લખ્યું કે હાઉ ટુ ઇન્સ્ટોલ MySQL વિથ વર્કબેન્ચ વિથ વિન્ડોઝ 11, બરાબર. આવી ગયું. ફર્સ્ટ વિડીયો છે, આ વિડીયો જોઈને તમે ઇન્સ્ટોલ કર્યો છે પણ ગઈ સાલનો છે, 1 યર એગોનો. અહીં એકવાર ચેક કરજો કે ભાઈ ધીસ યરમાં જેટલા આવેલા હોય એટલા ફિલ્ટર થાય. આ ફિલ્ટર પર ક્લિક કરજો. આ વર્ષમાં જેટલા આવેલા હોય એટલા ફિલ્ટર થાય. પોપ્યુલારિટી હોય તો પોપ્યુલારિટી પ્રમાણે થાય. તો 7 મહિના પહેલા જે વિડીયો સૌથી વધારે જોવાયેલો છે, તો આ બી કરશો તો એ ચાલશે. આ 8 મહિના પહેલા વિડીયો અપલોડ બધા જોવાય, કારણ કે પોપ્યુલર હોય જ, કારણ કે જૂનો હોય એટલા માટે. તો એ કરશો તો એ ચાલશે. પોપ્યુલર ના કરો તો રિલેવન્સ કરશો તો એ ચાલશે. જે લેટેસ્ટ હશે એ બતાવશે તમને. એવા 2 મંથ એગો આ ભાઈ અપલોડ કરેલો છે. આમ તો અમિત થિંગ્સ વાળાએ જ અપલોડ કર્યો 8 મહિના પહેલા. સેમ ફરીથી અપલોડ કરે છે અહીંયા 2 મંથ અગો. કારણ કે નવું કઈ અપડેટ આવ્યું હોય તો જઈજો. 8.0.44 છે, 46 આવેલું છે. તો એ બતાવશે કે ઇન્સ્ટોલેશન વખતે શું કરવાનું છે, કયા સ્ટેપ લેવાના છે, બરાબર. તો આ બધા કોન્સેપ્ટ ની અંદર કામ કરવાનું છે. 2 મિનિટ. ઓકે, તો અહીંયા આને ઓપન કરી પ્રોપરલી જોઈ લેજો એકવાર કે ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે. કારણ કે ઇન્સ્ટોલેશન ના સ્ટેપ તમને મળશે તો જ તમે કામ કરી શકશો. રેડી? તો ઇન્સ્ટોલેશન પ્રોપર હોવું જોઈએ તમારું. ઇન્સ્ટોલ થશે તો તમે MySQL ઓપન કરી શકશો. હવે MySQL ની અંદર ઘણી બધી ક્વેરીઝ આવે છે, ઘણું બધું કામ આવે છે. તો અહીંયા પેલા ઇન્સ્ટોલ કરી લેજો તમે તમારી રીતે પ્રોપરલી. કોઈ ડાઉટ્સ હોય તો પછી અહીંયા આવવું પડશે કે ભાઈ ઇન્સ્ટોલેશનમાં કોઈ તકલીફ છે કે શું છે, બરાબર. કારણ કે ઓનલાઈનમાં મજા જ ના આવે, ખબર જ ના પડે શું થઈ રહ્યું છે. તો એના માટે અહીંયા આવવું પડશે. હવે આ મેં ક્લોઝ કર્યું યુટ્યુબ. આપણે અહીંયા વર્કબેન્ચ સ્ટાર્ટ કરી. શાયદ તમે જે ઇન્સ્ટોલેશન વખતે તમે આલેલું હોય પહેલા જ ઉપર પર લાઈટ આવશે, આ બી બ્લેન્ક આવશે. તેના માટે તમારે શું કરવું પડશે કે અહીંયા પ્લસ સાઇન કરજો. વિડીયો શાયદ બતાવેલું જ હશે. અહીંયા તમારે કરેક્શન નામ તમારે જે આપવું એ આપી દેજો. નામ જે બી લખો ચાલશે. હોસ્ટ નેમ અને પોર્ટ નંબર 306 જ હશે. બદલેલું હોય તો તમે એ બદલજો. ઇન્સ્ટોલેશન બદલતા હોય તો. અને એ યુઝરનેમ તમે આપ્યો હશે ઇન્સ્ટોલેશન વખતે એ, અને એનો પાસવર્ડ હશે તો એ સ્ટોર વેલ્ટ ઇન પાસવર્ડ એ લખી અને ટેસ્ટ કરેક્શન કરી લેવાનું. કરેક્ટ થઈ જાય છે તો એ પ્રમાણે થાય છે. હું લખું છું ટેસ્ટ કરેક્શન પોર્ટ નંબર અહીંયા 3306. પણ મેં બે ટાઈપના MySQL નાખેલા છે, એક જૂનું MySQL છે અને એક નવું MySQL છે. આ 80 છે અને આ અલગ છે. તો મેં 3307 માં નાખેલું છે એકને. અહીંયા પોર્ટ પાસવર્ડ કોઈ નાખેલું નથી મેં. ટેસ્ટ કરેક્શન કરું છું. એ કરેક્શન વોર્નિંગ છે, કન્ટિન્યુ એની વે કહે છે, કારણ કે બે અલગ અલગ વર્ઝન અંદર અવેલેબલ છે. ये कहते सक्सेसफुली मेड द MySQL કનેક્શન. મેં ઇન્સ્ટોલેશન કરી એમ તો એડમિન નાખે તો પાસવર્ડ પર આ કેમ નથી લેતો એ જોવું પડશે. હા, મેં એડમિન નાખી ચૂકેલો છે આમાં, અને એ ટેસ્ટ કનેક્શન કરશો તો એ બતાવશે કે એ બી કનેક્શન પોસિબલ છે. તો એ મેં ઓકે કર્યું અને અહીંયા એડમિન ટાઇટલ જેવું હતું એટલે યાદ રાખ પાસવર્ડ કનેક્શન, બરાબર. એ લખ્યું અને અહીંયાથી ઓકે કરી દીધું. અહીંયા મારું એ કનેક્શન થઈ ગયું. ઓકે કર્યું. અહીંયા મેં એડમિન પાસવર્ડ આપ્યું. ઓપન કરું છું. કનેક્શન થાય છે પણ ના જ પાડે છે. એ ઓકે કરીને જવા દેવું પડશે. આવી ગયું. તો અહીંયા તમને બધા લેફ્ટ સાઈડ નેવિગેટર છે, ધ્યાન રાખજો. આ 3 નેવિગેશન ના બોક્સ છે. નેવિગેશન કેવું છે, જો રાઈટ સાઈડ કરશો તો રાઈટ સાઈડ SQL એડિશન ઓપન થાય છે. વચ્ચે વાળું ક્લિક કરશો તો નીચેથી આઉટપુટ સ્ક્રીન ઓપન થશે. અને લેફ્ટ સ્ક્રીન કરશો તો એ તમારો નેવિગેટર ઓપન થશે. નેવિગેટરમાં સ્કીમા હશે અને એડમિનિસ્ટ્રેશન ઓપરેશન્સ હશે. આપણે સ્કીમા ની અંદર જશે તો સ્કીમા એટલે ડેટાબેઝના ટેબલ. ડેટાબેઝનું ટેબલ બનાવવું છે.
તો ડેટાબેઝના ટેબલ બનાવવા ડેટાબેઝ બનાવશો પહેલા ડેટાબેઝ સ્કીમા એટલે ડેટાબેઝ અને પછી એની અંદર ડેટાબેઝના ટેબલની વાત કરીએ. તો અહીંયા એક કામ કરું છું હું પાછું ઓપન કરું છું અહીંયા mysqltutorial.org બરાબર અને એ તમારું mysql બેઝિક્સ છે mysql બેઝિક્સ છે અને અહીંયા mysql.org ઓપન કરશો અહીંયા બધી આખી કોન્સેપ્ટ આવેલો છે આપણે અહીંયા સ્ટાર્ટ અહીંયાથી ક્લિક કરશો તો તમને એ બી અહીંયા બતાવશે ઇન્ટ્રોડક્શન mysql છે ઇન્સ્ટોલ mysql છે કનેક્ટ mysql કરો ડાઉનલોડ કરો લોડ સેમ્પલ ડેટાબેઝ છે આપણે બધું રસ્તો પછી બેઝિકમાં જતા રહીએ જ્યાં તમને સેક્શન્સ આપેલા છે બેઝિકમાં સેક્શન 1 સેક્શન 2 સેક્શન 3 સેક્શન 4 સેક્શન 5 એટલે બહુ બધા સેક્શન્સ આપેલા છે આનો જ એ બેઝિક કહે છે તો એડવાન્સ શું હશે તો એડવાન્સમાં પણ બહુ મોટી માયા છે ટ્રિગર છે સ્ટોર પોઇઝર છે ઇવેન્ટ છે વ્યૂ છે ઇન્ડેક્સિસ છે જેસન છે બરાબર એડમિનિસ્ટ્રેશન શું છે એડમિનિસ્ટ્રેશન ની અંદર પણ અલગ અલગ કોન્સેપ્ટ આવતા હોય છે એવી એ બતાવેલા છે માયસ્કલ આર્કિટેક્ચર છે સ્ટાર્ટ માયસ્કલ આ બધું જોવા જઈએ ને તો 2-4 વર્ષ નીકળી જ જશે એગ્રીગેટ ફંક્શન છે કમ્પેરિઝન ફંક્શન છે કંટ્રોલ ફંક્શન છે ડેટ ફંક્શન બહુ બધું છે માયસ્કલ એક ટાઈપની તમે લેંગ્વેજ કહો તો બી ચાલે એવું છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહે તો બી ચાલે એવું છે કારણ કે આની અંદર ઇફ એલ્સ કન્ડિશન આવવું જોઈએ લૂપ્સ પણ આવવું જોઈએ બધું જ છે લોજિક પણ આવે છે લેંગ્વેજના જે ફંક્શન્સ પણ અવેલેબલ હોય છે તો આપણે એ કોઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરવો છે યા કઈ બી કોન્સેપ્ટ કરવો છે તો અહીંયા ક્રિએટ કમાન્ડથી થતું હોય છે ક્રિએટ ડેટાબેઝ બરાબર એ સેક્શન 8 માં આવેલું છે પણ જો આપણે કોઈ ડેટાબેઝ ક્રિએટ કરવો હોય તો ક્રિએટ ડેટાબેઝ અહીંયા લખેલું છે ઇફ નોટ એક્ઝિસ્ટ જો ડેટાબેઝ અવેલેબલ ના હોય તો જ આ ડેટાબેઝ બનવું જોઈએ અને પછી ડેટાબેઝ ની અંદર કેરેક્ટર સેટ ને ફોર્મેટ ને બધું લખીને પછી સેટ કરેલું હોય પણ આપણા કોડ નથી કરવાનો પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ડેટાબેઝ ક્રિએટ કરવા માટે શું જોઈએ સ્ક્રીનશોટ સાથે આવેલું છે હા ડાયરેક્ટ આપણે શોર્ટ વેમાં કરશું તો અહીંયા આપણે એને ઉપર લખશું કે જે અહીંયા તમારું જે કનેક્શન નામ છે એના નીચે ક્વેરી ના નીચે અહીંયા લખ્યું છે ક્રિએટ ન્યૂ સ્કીમા કનેક્ટેડ સર્વર પર ક્લિક કરો અહીંયા લખી ભાઈ માય ડેટાબેઝ બરાબર હે ને હા કેપિટલ નહીં લે તમારા સ્પેસ સાથે કરવું હોય તો માય ડેટાબેઝ યા માય ટેસ્ટ ડેટાબેઝ લખું છું તમારે જે ડેટાબેઝ નું નામ આવું આપી શકો છો અહીંયા મેં એપ્લાય કરી અને અહીંયા ફિનિશ કરી તો અહીંયા તમારો ડેટાબેઝ ક્રિએટ થઈ જશે માય ટેસ્ટ ડેટાબેઝ અહીંયા સેટ એઝ અ ડિફોલ્ટ સ્કીમા એના પર ક્લિક કરશો તો તમારો ડેટાબેઝ ડિફોલ્ટ સ્કીમામાં અસાઇન થઈ જશે રેડી ચલો હવે શું છે તો અહીંયા ટેબલ્સ છે જે રાઈટ ક્લિક કરી ક્રિએટ ટેબલ કરી ક્રિએટ ટેબલ હા એક વસ્તુ બતાવવાનું બાકી રહી ગયું મારે અહીંયા જ્યારે હું સ્કીમા ક્રિએટ કર્યો ફરીથી એક નવો ડેટાબેઝ લઉં છું એમાં લખી કે ભાઈ શોપિંગ ટેસ્ટ ડીબી ના મળી ક્રિએટ એપ્લાય કરું છું તો એ જો એ કમાન્ડ આવે છે ક્રિએટ સ્કીમા અને સ્કીમાનું નામ મતલબ ડેટાબેઝ નામ ક્રિએટ સ્કીમા અને ડેટાબેઝ નું નામ અને એપ્લાય કરશો તો અહીંયા સીધું ડેટાબેઝ ક્રિએટ થઈ જશે અહીંયા મારે આની અંદર કોડ કરવાનો છે એટલે અહીંયા એ એક્ટિવ છે જો તમારે એક્ટિવ કરવું બદલવું હોય તો રાઈટ ક્લિક કરીને અહીંયા સેટ એઝ ડિફોલ્ટ સ્કીમા કરો તો અહીંયા આ એક્ટિવ થઈ જશે આના પર ક્લિક કરશો રાઈટ ક્લિક કરો સેટ એઝ ડિફોલ્ટ તો આ એક્ટિવ થઈ જશે તમે કોઈ પણ ડેટાબેઝને એક્ટિવ કરી શકો છો હવે કેમ એક્ટિવ કરવાનું છે પછી કહીશ પણ એક્ટિવ આ રીતે કરજો પણ જ્યાં તમે કોઈ ક્વેરી એક્ઝિક્યુટ કરો તો ત્યાં જ વાગો બીજા ક્યાંય વાગો નહીં અમારે ટેબલ બનાવવું છે તો ટેબલ પર રાઈટ ક્લિક કરો એન્ડ ક્રિએટ ટેબલ પર ક્લિક કરશો તો એ ટેબલ ક્રિએટ થશે જ્યાં બતાવે છે અહીંયા તમને ટેબલનું નામ આપો તો નામ આપવા માટે મેં અહીંયા નામ આપ્યું કે ભાઈ મારું રજીસ્ટ્રેશન ટેબલ છે તો REGISTRATION અંડરસ્કોર TBL તમે MySQL ની અંદર અંડરસ્કોર દઈ શકો છો MS SQL માં તમે અંડરસ્કોર દઈ શકો છો કોઈ પ્રોબ્લેમ નથી અને ત્યાં પાસ્કલ કેસ યુઝ કરો ચાલશે કારણ કે તમારું માઇક્રોસોફ્ટ સર્વર એ પાસ્કલ કેસ સપોર્ટ કરે છે તો એ ત્યાં અંડરસ્કોર ની જગ્યાએ તમે આવી ડાયરેક્ટ પાસ્કલ કેસ યુઝ કરો કોલમ નેમ કઈ કોલમ રાખવી છે હવે કોલમ્સ કોને કહેવા છે તો તમને મેં ઓનલાઈન ફોર્મ્સ ભરાવડાયેલા છે બરાબર કાં તો હું ઓનલાઈન ફોર્મ ભરાવડાવું છું ત્યાં નંબર નામ મોબાઈલ નંબર એ બધું આપેલું હોય છે આપણે તો અહીંયા ફોર એક્ઝામ્પલ છે તો ભાઈ મારા આ ડેટા છે બરાબર મારા આ ડેટા છે જેમાં અહીંયા ઈમેલ એડ્રેસ છે ફર્સ્ટ નેમ છે મિડલ નેમ છે લાસ્ટ નેમ છે મોબાઈલ નંબર છે એ રીતે ઓલ ડેટા જઈએ બરાબર દરેકે દરેક ડેટા છે આટલા ડેટા મેં ફોર્મમાં ભરાવડાયેલા છે તો આ મારી ટાઈમ સ્ટેમ્પ ઈમેલ એડ્રેસ ફર્સ્ટ નેમ
મિડલ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ફાધર મોબાઈલ નંબર, આ બધા જ આધાર કાર્ડ, પાસપોર્ટ, એનઓસી, આ બધી કોલમ્સ કહેવાશે. અને આ જે ડેટા છે મારો જે ઓનલાઈન ઇન્ટેન્સિવ ચાલે છે એ બધા ડેટા છે તો આ જે ડેટા છે પર્ટિક્યુલર એક સ્ટુડન્ટનો ડેટા છે બરાબર એક સ્ટુડન્ટનો ડેટા છે એને સિંગલ ડેટા કહેવાશે પણ એની કઈ કોલમ્સ ના ડેટા છે ઉપર ડિક્લેર કરેલું છે તો આપણે પણ અહીંયા કોલમ્સ લઈ રહ્યા છીએ બરાબર આપણે પણ અહીંયા કોલમ્સ લઈ રહ્યા છીએ તો કોલમ્સ માટે એક મિનિટ કોલમ્સ માટે મારે અહીંયા લખવું પડશે કે ભાઈ શું આઈડી છે બરાબર તો અહીંયા કોલમ્સ કઈ નાખવાની છે લખવું પડશે તો દરેક ડેટાનો એક પ્રાઇમરી નંબર હોય કે યુનિક નંબર હોય કે ભાઈ કયો ડેટા ક્યાંથી આવ્યો છે શું છે કયા નંબરનો છે શું છે એ બધું દાખવા માટે યુનિક નંબર હોય તો એના માટે મારે અહીંયા આમને ટાઈમ સેવ લીધો હતો એમ હું અહીંયા લઈ લઈશ કે ભાઈ યુનિક ડેટા છે તો હું લખી દઈશ રજિસ્ટર્ડ આઈડી હોય અને એ આઈડી ડેટા ટાઈપમાં ઇન્ટીજર રાખી છે તમે કોઈ બી રાખી શકો છો બરાબર પણ ઇન્ટીજર એટલા માટે કે તમે અહીંયા એનો ઓટો ઇન્ક્રીમેન્ટ કરી શકો છો એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી આમાં આ વર્ષોથી આવે છે એઆઈ લખેલું તો એ કહેવાય છે ઓટો ઇન્ક્રીમેન્ટ તો ભાઈ આની વેલ્યુ ઓટોમેટિક ઇન્ક્રીમેન્ટ થતી રહેશે જો ઇન્ટીજર હશે તો અહીંયા પીકે લખેલું છે તો પીકે ની અંદર એ કહેવાય છે પ્રાઇમરી કી તો ડેટાબેઝ ની અંદર જે ટેબલ બનશે એની પ્રાઇમરી કી આ અસાઇન થશે તો વોટ ઇઝ પ્રાઇમરી કી પ્રાઇમરી કી એટલે યુનિક વેલ્યુઝ એન્ડ નોટ નલ મતલબ વેલ્યુ નલ ના હોવી જોઈએ અને યુનિક હોવી જોઈએ પ્રાઇમરી કી કહેવાશે અને એક આવશે યુનિક કી કે જેમાં નલ વેલ્યુ પણ હોઈ શકે છે એઝ અ યુનિક તરીકે બરાબર જ્યારે પ્રાઇમરી કી ખાલી આટલો ડિફરન્સ છે કે ભાઈ નલ વેલ્યુ ના હોય અને યુનિક હોય એ ટાઈપના કોન્સેપ્ટ બરાબર બીજું મારા નેમ લખવું છે ભાઈ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરે તો નેમ એની ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપમાં સ્ટ્રિંગ નહીં મળે તમને મળશે વેરકેર હા તમને બીજી મળશે એ ટેક્સ્ટ અહીં લખેલું છે લોંગ ટેક્સ્ટ મીડિયમ ટેક્સ્ટ ટેક્સ્ટ ટીની ટેક્સ્ટ અને વેરકેર વેરકેર 45 આમાં શાયદ એન વેરકેર હોવું જોઈએ બરાબર એન વેરકેર એમએસ એસક્યુએલ માં હોય છે તો કદાચ હોય તો છે એન વેરકેર તો આ બધા છે એ સ્ટ્રિંગ ડેટા છે સ્ટ્રિંગ ડેટા કોને કહેવાશે તો અહીં આપણે એક કામ કરીએ ડિફરન્સ યા એક કામ કરીએ આપણે ચેટ જીપીટી પાસે થિયરી જોઈ લઈએ ડિફરન્સ 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 data type of text or string in MySQL with data storage declaration या data storage description મતલબ દરેકના અલગ અલગ કામ છે એટલા માટે અલગ અલગ છે સ્ટ્રિંગ ખરી પણ તમારે કેટલી સાઈઝ નો ડેટા જોઈએ છે એ પ્રમાણે લેવું રહેશે જેમ કે કેરેક્ટર લખેલી છે તો 0 થી 255 કેરેક્ટર લઈ શકો છો એનાથી વધારે લઈ શકો નહીં વેરકેરમાં એન લખો છો તો એમાં અપ ટુ 65,532 બાઇટ લઈ શકો છો રો લિમિટ્સમાં મતલબ એક રો ની અંદર છે બરાબર એ જે ટીની ઇન્ટીજર છે સોરી ટીની ટેક્સ્ટ છે જે 250 કેરેક્ટર લઈ શકો છો એ સેમ એઝ કેરેક્ટર છે બટ એમાં ટેક્સ્ટ લખો છો તો 65,535 કેરેક્ટર લઈ શકો છો સિંગલ રો ની અંદર મીડિયમ ટેક્સ્ટ લખો છો તો અહીંયા લખ્યું છે એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ કરોડ 1,67,67,215 કેરેક્ટર લઈ શકો છો એપ્રોક્સિમેટ 100 MB એન્ડ લોંગ ટેક્સ્ટ લખો છો મતલબ એપ્રોક્સિમેટ 4 GB સુધી ડેટા લઈ શકો છો સિંગલ રો ની અંદર બરાબર મતલબ મોટો ડેટા મોટું પેજ સ્ટોર કરાવવું હોય તો તમે લોંગ ટેક્સ્ટ લખી શકો છો એટલા માટે જ વર્ડપ્રેસ ના વેબ પેજ ઓટોમેટિક બનેલું છે બધું ડેટાબેઝમાં સ્ટોર હોય છે ક્યાંય પણ ફિઝિકલ પેજ નથી હોતું વર્ડપ્રેસ ની અંદર એ આખું પેજ લોડ કરે છે ડેટાબેઝ માંથી પછી એની અંદર ડેટા ચેન્જ કરે છે બરાબર ફોર બુક્સ ડોક્યુમેન્ટ પેલા ડોક્યુમેન્ટ આખું સ્ટોર થાય છે લાસ્ટ જેસન ડેટા છે એઆઈ કોઈ રિસ્પોન્સ છે એ બધું હે ને તો આ બધું એક ડેમો છે કે ભાઈ કેરેક્ટર લેવા એમાં વેરકેર લેવું બેટર છે કે તમારે કેટલી સાઈઝ જોઈએ છે કેટલી લિમિટ રાખો ખાલી તો અહીંયા મેં અત્યારે એમ કર્યું કે ભાઈ વેરકેર 45 લખેલું છે એટલું જ રાહ દો છે એમને બીજું લઉં છું અહીંયાથી ઈમેલ એવી વેરકેર 45 રાખી દીધું પાસવર્ડ એવી વેરકેર 45 ઝેન્ડર એવી વેરકેર 45 મોબાઈલ નંબર એવી વેરકેર 45 હા કારણ કે મોબાઈલ નંબર તો આંકડા હોય છે તમે વેરકેર 45 કેમ લીધા તો અહીંયા 45 જગ્યાએ 10 લઈ શકો છો પણ કે તમે એમ કહે છો કે ભાઈ
10 છે, બરોબર છે, 10 નંબર ના છે, તો તમે આંકડા છે તો વેકેશ કેમ લો છો? તો મારા મોબાઈલ નંબર નો કોઈ કેલ્ક્યુલેશન નથી કરવાનો, ના મોબાઈલ નંબર ડેટા નું અસેન્ડિંગ ડિસેન્ડિંગ ગોઠવવાના, ના સરવાળા બાદબાકી કરવાના, ના મિનિમમ મેક્સિમમ ચેક કરવાનો. મારા ખાલી ડેટા સ્ટોર થવા જોઈએ, મોબાઈલ નંબર સ્ટોર થવા જોઈએ, એટલું જ જોઈએ છે. તો એ 10 લઈ શકો છો, યા તમે કન્ટ્રી કોડ પ્રમાણે 12 લઈ શકો છો, યા 13 લઈ શકો છો. કન્ટ્રી કોડ જેવો હોય પ્રમાણે ઇન્ડિયા આખા ઓલ્ડ વર્લ્ડ ના કન્ટ્રી કોડ ચેક કરી લેવાના. તો કન્ટ્રી કોડ મેક્સિમમ કેટલા કેરેક્ટર આવે છે, એવું નથી કરવું કે ભાઈ 10 કેરેક્ટર ના જ મોબાઈલ નંબર છે, તો એ 10 લખો, કન્ટ્રી કોડ ની આખી ડેટા ટાઈપ અલગ સોરી કોલમ્સ અલગ લઈ શકો છો. રેડી? અહીંયા મેં લઈ લીધું એન્ટ્રી ડેટ, અને એમાં પણ અહીંયા મેં લઈ લીધું ડેટ. ડેટ લેશો તો ચાલશે, ડેટા ટાઈપ ડેટ કઈ છે તો ડેટ લેશો તો ચાલશે, અને ડેટ ટાઈમ લેશો તો બી ચાલશે. ડેટ છે, ડેટ ટાઈમ છે, એટલું ટાઈમ છે, એટલું ટાઈમ સ્ટેમ્પ છે, એટલું યર છે. તમારે આજની ડેટ એન્ટ્રી કરી એ લોકો ડેટ એન્ડ ટાઈમ સાથે કરાવવું હતું, એ લોકો કેટલા વાગે કેટલી એન્ટ્રી થઈ, બરાબર? ઓકે, આટલી મેં કોલમ્સ લીધી. હવે મારા એ કોલમ્સ ની અંદર અહીંયા મેં કોઈ પણ વેલ્યુ નલ ના જવી જોઈએ, તો એ મેં નોટ નલ કરાવી કે નલ વેલ્યુ જવી જોઈએ નહીં, બરાબર? બધી પ્રાઇમરી કી ના હોય, એક પેજમાં એક જ પ્રાઇમરી કી હોય, એક કરતા વધારે ફોરેન કી એક ટેબલમાં, સોરી, એક ટેબલમાં એક જ પ્રાઇમરી કી હોય, પણ એક કરતા વધારે ફોરેન કી હોઈ શકે છે. એનું અસાઇનમેન્ટ અહીંયા નીચે થશે, પણ એ પછી જોઈશું. અત્યારે ખાલી આપણે આટલું જ જોઈએ છે, બરાબર? અને આની અંદર દરેક કોલમ્સ એ લખેલી છે, પણ એમાં તમારે કમેન્ટ્સ લખવી છે, કારણ કે આજી કોલમ બનાવી છે 10 30, પછી ખબર નહીં કોલમ શું કામ બનાવી છે. એ કમેન્ટ્સ લખી શકો છો કે ભાઈ ભાઈ આ ટેબલ છે, તો એ લખી કે ભાઈ રજિસ્ટર્ડ યુઝર નેમ એઝ અ કમેન્ટ લખી શકો. ભાઈ શેની કોલમ છે ડિટેલ લખવા માટે એ લખી છે રજિસ્ટર્ડ યુઝર ઈમેલ, તો આ લખી શકો છો. રેડી? તો એક ટેબલ બનાવી છે, એને એપ્લાય કરું છું. તો એ જો ક્રિએટ ટેબલ એક વેરી બની આવી, ક્રિએટ ટેબલ માય ટેસ્ટ ડેટાબેઝ, એટલે માય ટેસ્ટ ડેટાબેઝ ની અંદર રજિસ્ટ્રેશન ટેબલ બનાવવાનું છે, જેની રેજ આઈડી ઇન્ટીજર છે, નોટ નલ છે, અને ઓટો ઇન્ક્રીમેન્ટ છે. બીજું નેમ છે, જેની વેરિયેબલ પર 45 છે, નોટ નલ છે, એન્ડ કમેન્ટમાં રજિસ્ટર છે, યુઝર લખી નેમ લખી છે, યુઝર નેમ. ઈમેલ છે, વેરકેર 45 નોટ નલ કમેન્ટ રજિસ્ટર યુઝર ઈમેલ. પાસવર્ડ વેરકેર 45 નોટ નલ, ઝેન્ડર વેરકેર 45, મોબાઈલ વેરકેર 10, એન્ડ એન્ટ્રી ડેટ ડેટ ટાઈમ નોટ નલ. અને એ લખેલું છે પ્રાઇમરી કી તરીકે આપણી આ કોલમ અસાઇન કરેલી છે. અને આપણે એ ખાલી સમજવાનું છે, યાદ રાખવું જોઈએ કે ભાઈ આ ક્વેરીઝ વાળેલી છે. બાકી આપણે કોઈ ક્વેરી લખવાની નથી, પણ ખબર હોવી જોઈએ કે ક્વેરી શેની છે. ડેટાબેઝનો ટેબલ બનાવી બી ક્વેરી બનાવ, એપ્લાય કરી ફિનિશ કર્યું, એ તમારું ટેબલ રેડી થઈ ગયું. આ ક્લોઝ કરીએ છીએ. હવે ટેબલ પર કરશો લઈ જજો તો 3 આઇકોન છે, આ એની પ્રોપર ડિટેલ બતાવશે, એના પર ક્લિક કરશો, પણ એ થોડું એરર્સ આવી રહી છે, બાકી એની પ્રોપર ડિટેલ બતાવી દેશે તમને. ઓકે, અહીંયા પ્રોપર ડિટેલ બતાવશે, કોલમ કીધી છે, ઇન્ડેક્સ છે, ટ્રિગર છે, ફંક્શન છે, આ છે, એ ડિટેલ્સ જોઈ હોય તો એ જોઈ શકો છો. ટેબલ બનાવી છે ડીડીએલ, તો ડીડીએલ નો જે ટેબલ કોડ બનેલો છે એ તમને બતાવે છે. બાજુમાં ટેબલ ચેન્જ કરવું છે તો અહીંયા કન્ફિગ આઇકોન છે, બરાબર? વિન્ડોઝ પ્લસ પ્લસ કેમ જો બતાવું તો બાજુમાં તમારું અહીંયા કન્ફિગ આઇકોન છે આજે, બરાબર? વિન્ડોઝ પ્લસ પ્લસ માં ગાયબ થઈ જાય એટલા માટે મારે રીતે બતાવવું પડી. અને એના બાજુમાં છે અહીંયા તમારું ટેબલની ડેટા ફેચ કરાવવા છે, તો ક્વેરી એક્ઝિક્યુટ થઈ જશે. એના પર ક્લિક કરશો એટલે એક્ઝિક્યુશન માટે નવી ટેબ બનીને આવી, અને ત્યાં લખેલું છે રજિસ્ટ્રેશન ટેબલ, એમાં ક્વેરી બની આવી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ માય ડેટાબેઝ. એ નહીં લખો તો ચાલશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ રજિસ્ટ્રેશન ટેબલ. આટલા માટે આપણે અહીંયા એક્ટિવ કર્યું છે કે ઓટોમેટિકલી માય ડેટાબેઝ સિલેક્ટ રજિસ્ટ્રેશન ટેબલ, અને અહીંયાથી એક્ઝિક્યુટ કરી તો બી નીચે ડેટા દેખાશે. અહીંયા સોરી, અહીંયા સિલેક્ટ ના હોવું જોઈએ, એ નીચે ડેટા દેખાશે. અત્યારે કોઈ જ ડેટા અવેલેબલ નથી, એટલા માટે તમને અહીંયા દેખાતું નથી. હવે મારા ડેટાબેઝનો ડેટા નાખવા છે તો બે ઓપ્શનથી નાખાશે. એક તો તમે અહીંયાથી નાખી શકો છો, તો અહીંયા મેં લખ્યું રેજ આઈડી 1, મેં લખ્યું કે ભાઈ મૌલિકભાઈના ડેટા નાખી રહ્યા છે, મૌલિકભાઈના ડેટા નાખી રહ્યા છે, જેમનું ઈમેલ એડ્રેસ f@gmail.com છે, પાસવર્ડ છે અહીંયા મૌલિક કરીને, જેન્ડર છે અહીંયા મલિક, મોબાઈલ નંબર છે અહીંયા કોઈ પણ મોબાઈલ નંબર લખી શકો છો. રેડી? મોબાઈલ નંબર કોઈ પણ લખી શકો છો. ઓકે, એન્ડ અહીંયા એન્ટ્રી ડેટ છે, તો એન્ટ્રી ડેટમાં એક કામ કરીએ, અત્યારે હું મારી રીતે 14/7/2024 ટાઈમ નથી લખ્યો, ટાઈમ ઓટોમેટિક આજનું નહીં લે, પણ 00 વાળો લઈ લેશે. હવે અહીંયાથી શું કરવું પડશે? એપ્લાય કરવું પડશે. તો જો એક ક્વેરી બની, ઇન્સર્ટ ઇનટુ માય ડેટાબેઝ
રજિસ્ટ્રેશન ટેબલ, ટેબલની કોલમ્સ, વેલ્યુઝ અને વેલ્યુઝ નાખી અને એપ્લાય કરશો તો એ બનીને આવે છે. શું કહે છે? there was an error applying the SQL script to database. એટલા માટે એરર આવે છે કે ભાઈ અહીંયા એન્ટ્રી ડેટ ની જ માથાકૂટ થઈ, તો ભાઈ મેં ડેટ ટાઈમ લીધી છે એટલે ઓટોમેટિક એન્ટ્રી થઈ નહીં. ચલો અહીંયા ડેટ ટાઈમ ના પાછળ અહીંયા તમારે ટાઈમ પ્રોપર નખાવો જોઈએ એવું કેવું છે. એક કામ કરીએ, ટેમ્પરરી હું ટાઈમ નથી નાખતો, ફોર્મેટ બદલવી પડશે મારાની. એ ડેટ લઈ લઉં છું, ચેન્જ કરું છું, કારણ કે મારે ખાલી અત્યારે ટેસ્ટિંગ કરવું છે. તો અહીંયા મેં એપ્લાય કરી, હવે લઈ લેશે તારીખ, તો બી ના પાડે છે. શું કહે છે? ઇનકરેક્ટ ડેટ વેલ્યુઝ. ઓકે 2007. ઓકે ડેટ માટે અહીંયા એમાં આવું છે, જોઈએ 07 એવું હશે, કદાચ અમેરિકન ફોર્મેટ હશે તો બી થાય પાછું. એ જોઈ લે એકવાર ઇનકરેક્ટ આવે છે કે નહીં આવતું પાછું. હા ઇનકરેક્ટ ફોર્મેટ છે, ફોર્મેટ કઈ છે જોવી પડશે. તો એ ધ્યાન રાખજો, ફોર્મેટમાં અમુક વાર અમુક અમેરિકન ફોર્મેટ હોય છે. 2026 એમાં વચ્ચે મંથ હોય અને પછી ડેટ હોય અને એ એપ્લાય કરીએ છીએ, એપ્લાય થઈ ગયું. આ ધ્યાન રાખજો કે એ ફોર્મેટ અલગ હોય છે એની, બરાબર. અમેરિકન ફોર્મેટમાં માયસ્ક્વેલમાં ડેટા લઈ રહ્યા છે. આપણું ભલે કમ્પ્યુટરમાં ઇન્ડિયન ફોર્મેટ છે અહીંયા, પણ માયસ્ક્વેલમાં એ ડેટા લઈ રહ્યા છે, એ બી ધ્યાન રાખજો. ચલો હવે અહીંયા ક્વેરીઝ ડેટા સ્ટોર કરવા છે મારે, તો અહીંયા ધ્યાન રાખજો. પહેલું લખ્યું છે ક્રિએટ અ ન્યૂ એસક્યુએલ ટેબ. ક્લિક કરો તો એ ક્વેરીઝ ડેટા ઇન્સર્ટ, ક્વેરીઝ ડેટા કરીએ છીએ આપણે. તો અહીંયા લખ્યું છે ઇન્સર્ટ ઇનટુ, ઇન્સર્ટની ક્વેરી છે. ઇન્સર્ટ ઇનટુ કયું ટેબલ છે કે રજિસ્ટ્રેશન, REGISTRATION_TBL રજિસ્ટ્રેશન ટેબલ. અહીંયા તમારે એક કોલમમાં ડેટા નાખવા હોય તો બી નાખી શકો છો, બે કોલમમાં નાખવા હોય તો બી નાખી શકો છો. તો અહીંયા મેં લખ્યું વેલ્યુઝ, બરાબર. અહીંયા એક કોલમમાં નાખવા હોય તો બી નાખી શકો, બે કોલમમાં નાખવા હોય તો બી નાખી શકો છો. મેં લખ્યું મારા નેમ નાખવાનું છે NAME, કોમા કઈ નાખવાનું છે ઈમેલ, બે જ નાખી છે. એની વેલ્યુઝ શું છે? તો અહીંયા વેલ્યુઝ સ્પેસ કરીને લખી શકો છો. મેં ખાલી નવી લાઈન એટલા માટે લખ્યું સમજણ પડે, અહીંયા નવી લાઈન કરી વેલ્યુઝ, અને વેલ્યુઝમાં એ સ્ટ્રિંગ ડેટા છે તો સિંગલ કોડમાં જશે. મેં અહીંયા લખ્યું છે કે ભાઈ ધાર્મિક, અને અહીંયા કોમા કરીને લખ્યું છે કે d@gmail.com. અને અહીંયા આ નીચેનો જે ઓપ્શન છે ઓપન કરી રાખજો, એટલે તમને નીચે ક્વેરી એક્ઝિક્યુટ થાય તો એ રિઝલ્ટ બતાવે. અહીંયા મેં જેવું એક્ઝિક્યુટ કરું છું તો એ બતાવે છે પાસવર્ડ ડઝન્ટ હેવ અ ડિફોલ્ટ વેલ્યુ. ઓકે, કોઈની આપણે ડિફોલ્ટ વેલ્યુ નથી આલી, નોટ નલ કરી એટલે મારે બધી જ કોલમો લખવી પડશે, બરાબર. જો અહીંયા અલાઉ નલ્સ કરેલા હોત, મેં અલાઉ નલ કરેલા હોત તો મારે કોઈ ડેટા નાખવા ના પડે. બે કોલમ બે કોલમ નાખીએ, બરાબર. ત્રણ કોલમ નાખીએ. એક કામ કરીએ છીએ આપણે, અહીંયા નાખી દઈએ. બીજું, અહીંયા કોઈ ડેટા નથી જતા તો ડિફોલ્ટ શું જવું જોઈએ એવી તમે અહીંયા ડિક્લેર કરી શકો છો કે ડિફોલ્ટમાં શું જાય. રેડી? અત્યારે હું નોટ નલ બધાને કાઢી દીધી, પ્રાઇમરી કી સિવાયની. ફરીથી એપ્લાય કરું છું તો અહીંયા મારી ક્વેરી હવે એક્ઝિક્યુટ થઈ જશે, એવી જોઈ લેજો. જો આ પ્રોબ્લેમ્સ શું જનરેટ કરે છે બતાવવા માંગુ છું હું. અહીંયા આવી ગયું ઇન્સર્ટ ઇન્ટુ ક્વેરી, વન રો અફેક્ટેડ, વન રો અફેક્ટેડ. હવે તમે ડેટા જોવા છે, દેખતા ઓલરેડી એ દેખાશે જ, પણ હું એક કામ કરું છું, અહીંયા ફરીથી એક્ઝિક્યુટ કરું છું તો ડેટા દેખાઈ ગયા. તો જો એમાં ધાર્મિક ના ડેટા નામ ને ઈમેલ જ આવી, બીજું કશું આવ્યું નથી, કારણ કે આપણે નલ જમા દીધા. એ જ રીતે તમે ઓલ કોલમના ડેટા નાખવા છે તો એ કોલમ્સ ડિક્લેર કરવાની જરૂર નથી. તમારે શું કરી દેવાનું કે ભાઈ પહેલી પ્રાઇમરી કી છે એ જ ખાલી નલ જાય અહીંયાથી, ડેટાબેઝમાં નહીં. પણ આપણે જે પાસ કરીએ છીએ નલ પાસ કરીએ છીએ, કેમ? કારણ કે એ ઓટો ઇન્ક્રીમેન્ટ છે અને જાતે નખાવાની છે. આપણે નથી નાખવાનું, સિસ્ટમ જાતે નાખી દેવાની. એટલે આપણે અહીંયાથી અમે નલ પાસ કરી રહ્યા છીએ એવું કેવું પડે છે, બરાબર. અને અહીંયા મેં લખી દીધું કે ભાઈ યુગના ડેટા નાખી રહ્યા છે, y@gmail.com છે, કોમા કર્યા, અને અહીંયા મેં લખ્યું ભાઈ યુગનો પાસવર્ડ નાખી રહ્યા છે કે ભાઈ અહીંયા 1 2 3 નામનો પાસવર્ડ છે. અહીંયા જેન્ડરમાં લખ્યું છે મેલ છે, એન્ડ અહીંયા મોબાઈલ નંબર લખ્યું કે ભાઈ અહીંયા મોબાઈલ નંબર. રેડી? એન્ડ અહીંયા તમારે ડેટ નાખવી છે તો ડેટ નાખવા માટે તમે એક કામ કરશો કે ભાઈ MySQL અહીંયા ફંક્શન આવે છે નાવ કરીને, એટલે ઓટોમેટિક ડેટ એન્ડ ટાઈમ લઈ લેશે. પણ ડેટાબેઝમાં આપણે ડેટ જ રાખી છે એટલા માટે ડેટ જ લેશે. આપણે એ બી કન્ફર્મ કરી દઈએ તો એ ડેટાબેઝમાં ડેટ ટાઈમ વાળું પાછું લઈ લઈએ. સમજાવવા માંગી રહ્યો છું ડેટાબેઝમાં. ઓકે, ડેટાબેઝ ફરીથી આપણે ડેટા ટાઈમ કરેલો છે તો અહીંયા ડેટ ટાઈમ નાખીએ છીએ તો અહીંયા એક્ઝિક્યુટ કરીએ. નીચે આપણે આઉટપુટ સાથે જોશું. એક્ઝિક્યુટ કરીએ તો બતાવે છે વન રો અફેક્ટેડ,
આ બાજુમાં ક્વેરી ફરીથી બંધ કરીને જરૂર નથી કે વાળી ગઈ બંધ કરીને કરો. એ શું કરવાનું, ફરીથી ક્વેરી એક્ઝિક્યુટ કરવી છે. અહીંયા આઇકોન છે વીજળી વાળો આઇકોન, જેને એક્ઝિક્યુશન કહેવાય છે. એ ક્લિક કરશે એટલે ફરીથી ડેટા આવી જશે. જો અહીંયા ઓટોમેટિક ટાઈમ આવી ગયો ભાઈ 18:22:04 24 કલાકની ફોર્મેટમાં. 6:22 અને 4 સેકન્ડે તમે ડેટા ઇન્સર્ટ કરાયા છે યુગના. ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કર્યા છે. ડેટાબેઝમાં ડેટા આપણે ઇન્સર્ટ કર્યા છે. અહીંયા મેં બીજા ડેટા નાખું છું. એક સાથે તમે મલ્ટિપલ ડેટા નાખવા છે તો તમે આને એક લાઈનમાં લઈ લીધો. આ કોપી કરી પેસ્ટ કરી પેસ્ટ બરાબર 3-4 લાઈન લખી હતી બધી. અને અહીંયા હું અલગ અલગ નામ લખી રહ્યો છું. જેમ લખ્યું ધ મિસ્ટા, બરાબર. અહીંયા લખી દીધી ફિમેલ, બરાબર. પછી અહીંયા લખી દીધી મેં ખુશી, સોની, અહીંયા પટેલ, અને અહીંયા કે અને ધર્મિષ્ઠાનો ટીપી, બરાબર. અને અહીંયા બી ફિમેલ, અહીંયા મેં લખી દીધું જય પ્રજાપતિ, અહીંયા લખી દીધું જેપી, બરાબર. બાકી એમને આવતો છે અત્યારે શ્યામ પટેલ એસપી, અહીંયા બી એમને આવતો છે. અહીંયા પ્રિયંક પટેલ. મેં 7-8 ડેટા નાખવાની કોશિશ કરી છે. કેમ નાખ્યા છે એ નેક્સ્ટ ટાઈમ આપણે સિલેક્ટની ક્વેરી શીખશું એટલે બતાવીશ કે ભાઈ કેમ નાખ્યા છે. તમે ફિલ્ટર કરતા આવડવું જોઈએ તમને, બરાબર. એ મેં લખ્યું દીપ પટેલ ડીપી. એ જ રીતે અહીંયા મેં લખી દીધું રાધે જનસારી એઝ અ આરજે, બરાબર. અને અહીંયા મેં લખી દીધું કે માઇકલ પટેલ, અને અહીંયા એમપી. આવા એક સાથે બધા ડેટા નાખવા છે. એટલે એક ઇન્સર્ટની ક્વેરી પાસે મેં સેમિકોલન લગાવ્યો છે સ્ટેટમેન્ટ ખતમ થયું એવું બતાવવા માટે. એક જ ક્વેરી લખો છો તો સેમિકોલન લખવાની જરૂર નથી. હવે મને આમ ધ્યાન રાખજો ભૂલથી આમ સિલેક્ટ ના રહી જાય, પછી એક્ઝિક્યુટ કરશો ને તો એરર જનરેટ થશે વિડીયો. એ મેં એટલું સિલેક્ટ કર્યું હતું, એટલું સિલેક્શન માટે એક્ઝિક્યુટ કર્યું. ભાઈ ટી ઇન્ટુ શું છે એમ કે છે, ઠીક છે નીચે ટી ઇન્ટુ શું છે, એટલે સિલેક્શન ભૂલથી ના રહી જવું જોઈએ. કોઈ સિલેક્શન નહીં, ઓલ કોડ એક્ઝિક્યુટ કરવાનું છે મારે. તો અહીંયા આપણે ક્વેરી લખી છે એપ્રોક્સિમેટ 8. જો લાઇન્સમાં બતાવે છે ખબર પડી જાય કે ભાઈ 8 ક્વેરી લખી છે. એક્ઝિક્યુટ કરીએ આપણે તો જો દરેક 8 ક્વેરી અલગ અલગ એક્ઝિક્યુટ બતાવે છે. 1 રો એફેક્ટેડ, 1 રો એફેક્ટેડ, 1 રો એફેક્ટેડ. અને તમારું ટેબલની ક્વેરી એક્ઝિક્યુટ કરો તો એ સિમ્પલ ડેટા સ્ટોર થઈ ગયા છે 8 બરાબર. 8 અને આગળ આપણે 3 પેસ્ટ નાખ્યા હતા એ અહીંયા સ્ટોર થઈ ગયા છે. અહીંયા તમે ચેન્જ કરો છો, લાઈક એઝ મૌલિક પટેલ કર્યું મેં, અહીંયા ધાર્મિક નાયક કર્યું, યુગ પટેલ કર્યું મેં. તો અહીંયા કઈ આટલું કરવાનું ચેન્જ નહીં થઈ. અહીંયા ફરીથી એપ્લાય આપવું પડશે. એપ્લાય આલશો તો અહીંયા અપડેટની ક્વેરી વાગે જો અપડેટ ટેબલ નેમ સેટ કોલમ, કઈ ડેટા ચેન્જ કરવાની, કોલમ નેમ રજિસ્ટર આઈડી ઇઝ ઇક્વલ ટુ 1 2 3. અપડેટની ક્વેરી અલગથી શીખશું, પણ આ ઓટો જનરેટેડ છે, ઓટો સેટઅપ થઈ જાય. આ સોફ્ટવેરમાં તમે આ રીતે ઓટોમેટિક કામ કરી શકો છો. અને આ રીતે મેં ડેટા નાખ્યા છે. તો અહીંયા વિડીયો તો છે જ, બટ જોડે જોડે આ જે ક્વેરીઝ નો ખાલી એક ડેમો નાખું છું. તો એવું ના કરતા તમે તો ભાઈ ડાયરેક્ટ કોપી પેસ્ટ કરો અને મૂકો. હું તમને ટેબલ્સ જ અલગ આલે એટલે એ પ્રમાણે તમે ઇન્સર્ટ કરવાની કોશિશ કરજો. બીજું એ બી ધ્યાન રાખવાનું કે ભાઈ આ જે ઇન્સર્ટ ની ક્વેરી કરો છો તો પહેલી પ્રાઇમરી કી પકડી તો અહીંયા નલ લખ્યું છે, બરાબર. પ્રાઇમરી કી પકડી તો નલ લખ્યું, પછી નેમ છે, એના પછી ઈમેલ છે, એના પછી પાસવર્ડ છે, એના પછી જેન્ડર છે, એના પછી મોબાઈલ છે, પછી એડ્રેસ. જો ભૂલથી ડેટા આગળ પાછળ થશે તો ડેટા ઇન્સર્ટ પણ આગળ પાછળ થશે. નેમ ની અંદર જેન્ડર આવી જાય તો જેન્ડર ની અંદર મેલ જતો રહે, મેલ ની અંદર પાસવર્ડ જતો રહે. એ રીતે સેવ થઈ જશે તો ડેટા પણ તમારા માટે બેડ ડેટા જનરેટ થશે, જેને ડર્ટી ડેટા કહેવાશે કે ભાઈ આ પ્રોપર વેમાં ગોઠવણી નથી, તો ક્લિનિંગ થોડી લાંબી કરવી પડે, બરાબર. તો આ પ્રોસેસ છે આખી, જ્યાં તમારા બેઝિકલી ઇન્સર્ટ ક્વેરી મેં શીખવાડી છે. ડેટાબેઝ ડેટા કઈ રીતે ઇન્સર્ટ થઈ રહ્યા છે, જોડે જોડે ડેટાબેઝ સેટઅપ કરતા શીખવાડે, ટેબલ બનાવતા શીખવાડ્યું, ડેટાબેઝ બનાવતા શીખવાડ્યું, ટેબલ બનાવતા શીખવાડ્યું, અને એના ચેન્જીસ કરતા પણ શીખવાડ્યું છે. ક્યાં પ્રોબ્લેમ આવી શકે છે એ બી બતાવ્યું છે. તો પહેલા આટલું કમ્પ્લીટ કરો, એના પછી આપણે આગળ વધશું.